આજના 77મા સ્વતંત્ર પર્વની સુરત શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે. તો સુરત શહેરના નાનપુરા ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ પ્રજાસત્તાક પર્વે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાવા પામ્યા છે. 77મા પ્રજાસત્તાક દિન એટલે કે આજે 26મી જાન્યુઆરીએ સુરત શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની દેશભરમાં આનબાન અને શાંતિ ઉજવણી કરાઈ છે. તો સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ નાનપુરા ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલયે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાના હસ્તે તિરંગાની સલામી અપાઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ જોડાયા હતા અને સૌએ સાથે મળી તિરંગાની સલામી આપી છે. દર વર્ષે રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરાય છે. દિવસ નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા આપું છું. આજનો દિવસ એ આપણો પ્રજાસત્તાક દિવસ છે, જેમાં આપ સૌ જાણો છે કે કોંગ્રેસ પાર્ટીએ આઝાદીની લડાઈમાં જે રીતે આપણને અંગ્રેજોની સામે જે આપણા ઉપર શાસન કરતા હતા, જે આપણા અધિકારો છીનવી અને આપણા બધા જ અધિકારો પર અને આપણે ઉપર શાસન કરતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ લડાઈ લડી, આંદોલન કર્યું અને આઝાદી મેળવી. ત્યારબાદ સત્તા કોંગ્રેસ પાસે આવી અને કોંગ્રેસ પાર્ટી એટલે લોકોની પાર્ટી, એ લોકોના અધિકાર અને લોકોના તમામ આપ સૌ જાણો છો હક માટે બંધારણ બનાવ્યું હતું. તેનું 26મી જાન્યુઆરીએ એનું ઇમ્પ્લિમેન્ટ થયું હતું. તો જ્યારે આપણે વર્ષો લોકોની ભાગીદારીમાં, લોકોની સાથે અને લોકોને લઈને જે બંધારણને રાખી અને લોકોના અધિકાર આપ્યા, લોકોને હક આપ્યા અને ખૂબ પ્રગતિ કરી જ્યારે ભારત દેશની. સુરતમાં આજના 77મા સ્વતંત્ર પર્વે સરકારી અને અર્ધ સરકારી કચેરીઓએ ધ્વજવંદન કાર્યક્રમ સાથે રાજકીય પક્ષોના કાર્યાલયો પર પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.